નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષે નવીન રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને નિલેશ પટેલ કારોબારી સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે આ રસ્તો સંપૂર્ણ ગુણવત્તાસભર બનશે અને 3 વર્ષ સુધી રસ્તાને કોઈ નુકસાન નહીં થાય। થોડા જ દિવસમાં રસ્તાનું કામકાજ પૂર્ણ કરવામાં આવશે। અંકલેશ્વરની ઓએનજીસીથી ભરૂચી નાકા વચ્ચેનો મુખ્ય માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે। આ રસ્તો પહેલા ચોમાસાની સિઝનમાં બિસ્માર બન્યો હતો। અંદાજે ₹5 કરોડથી વધુના ખર્ચે રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। આજથી મુખ્ય માર્ગની કામગીરી શરૂ થતાં સ્થાનિક નગરજનો અને વાહન ચાલકોએ રાહત અનુભવી હતી। ઓએનજીસીથી 3 રસ્તા અને 3 રસ્તાથી ભરૂચી નાકા જે શહેરનો મુખ્ય માર્ગ હતો એનું ખાતમુહૂર્ત કર્યા બાદ જે રોડની શરૂઆત કરવામાં આવી હતી એ રોડ કટિંગ પ્રિમની હતી અને ત્યારબાદ રોડ ઉપર જ્યાં જ્યાં ડેમેજ ભાગ હતો ત્યાં બોક્સ કટિંગ કરી વેટમિક્સ નાખી એનું રોલિંગ કરવામાં આવ્યું હતું। પરંતુ વરસાદ પડવાને કારણે આ કામમાં વિલંબ થયો હતો અને સાથે એજન્સીના મજૂરો દિવાળીનો તહેવાર નિમિત્તે વતન જવાના કારણે આ કામમાં બંધ કરવામાં આવ્યું હતું। પરંતુ વરસાદ જતાની સાથે આપણે આ કામની શરૂઆત કરી હતી અને મેં 2 દિવસ પહેલાં કહ્યું હતું કે આ રોડની અંદર શુક્રવારથી ડામર પીવાનું કામ શરૂ કરવામાં આવશે અને જે આજ રોજ ડામર પીવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। અને મારે અંકલેશ્વર નગરજનોને આપના માધ્યમથી ખાસ વિનંતી કરવી છે કે આપ કોઈના વાતોમાં ભ્રમિત થતા નહીં અને આ જે ડામર રોડ બની રહ્યો છે જેણે પણ આ કામની ક્વોલિટીનું મટીરિયલનું જે કંઈ ચકાસણી કરવી હોય એ કરી શકે છે।